આજે દરેક વ્યક્તિ રશિયન છોકરીઓ માટે ક્રેઝી છે, જે તેના સુંદર શરીર માટે આખી દુનિયામાં જાણીતી છે. રશિયન યુવતીઓ ટૂંકા કપડાં પહેરીને રેમ્પ વોક અને શેરીઓમાં પાર્ટી કરતી જોવા મળે છે. એકવાર જરા વિચારો કે ત્યાંના રાષ્ટ્રપતિને કેવી મજા હશે અને તે કટોકટીના હમલામાં કેવી રીતે બચી જાય છે. આ સાથે તેની પાસે 700થી વધુ લક્ઝરી કાર પણ છે, જેમાં ML500, કાજલ લિમોઝિન, લાડા વેસ્ટા સિડાન અને રોલ્સ રોયસ જેગવાર તેમજ ફરારી જેવી ઘણી મોંઘી કારનો સમાવેશ થાય છે. અને તમને જણાવીશું કે વ્લાદિમીર પુતિન તેમની કરોડોની સંપત્તિ ક્યાં ક્યાં ખર્ચ કરે છે. દોસ્તો, વ્લાદિમીર પુતિનની મુસાફરી કરવાની પોતાની સ્ટાઇલ છે. વિશ્વની શ્રેષ્ઠ અદ્યતન સુરક્ષા અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ તેમની પરિવહન પ્રણાલીમાં થાય છે. ભલે તેમનો મુસાફરીનો અનુભવ એટલો વૈભવી નથી, પરંતુ જો આપણે સલામતીની વાત કરીએ તો રશિયન રાષ્ટ્રપતિ વિશ્વની શ્રેષ્ઠ સુરક્ષા સાથે મુસાફરી કરે છે. તો દોસ્તો, આજે તમને પુતિનની ટ્રાવેલિંગ સ્ટાઇલ કેટલી સુરક્ષિત છે તે વિશે જણાવવા જઈ રહ્યા છે. જ્યારે જમીન, હવા અને સમુદ્ર પર તેમની સુરક્ષા અને નિયંત્રણ ક્ષમતાઓની વાત આવે છે, ત્યારે વ્લાદિમીર પુતિન ક્યારેય પીછેહટ કરતા નથી કે કોઈ જાતની કંજુસાઈ કરતા નથી. ભલે તે વિશ્વના કોઈ પણ પ્રદેશમાં હોય, સુરક્ષાની દ્રષ્ટિએ તે જોન તેમના સ્થાનિક એરિયા જેટલો જ સુરક્ષિત હોય છે. પુતિને પોતાની ઢાલમાં કેટલાક અદ્ભુત મશીનો તૈયાર કર્યા છે, જે પોતે એક શક્તિશાળી આર્મી છે. વિશ્વભરના શક્તિશાળી નેતાઓ પોતાને જોખમથી બચાવવા માટે અસાધારણ પ્રયાસો કરે છે, પરંતુ પુતિન મનની શાંતિ જાળવી રાખે છે, કારણ કે તે જાણે છે કે તે સુરક્ષિત છે. તેમના અંગત હેલિકોપ્ટરમાં તેમની સાથે ઉચ્ચ પ્રશિક્ષિત શસ્ત્ર રક્ષકો હોય છે, અને પુતિન જ્યાં પણ જાય છે, આ રક્ષકો હંમેશા ઢાલ બનીને તેમની સાથે હોય છે. પુતિનનું આ હેલિકોપ્ટર ડઝનબંધ હથિયારોથી સજ્જ હોય છે, જેના કારણે તેના પર હુમલો કરનારાઓના છક્કા છોડાવી દે છે. વિશ્વના ઘણા દેશોએ આવા હેલિકોપ્ટર બનાવવા માટે જમીન આસમાન એક કરી દીધા, પરંતુ પુતિન જેટલું શક્તિશાળી હેલિકોપ્ટર કોઈ બનાવી શક્યું નથી. આ લાંબા અંતર માટે વિશાળ ઇંધણની ટાંકીઓથી ભરેલ રહે છે. તેમાં મોટા કદની ક્લબ ખુરશીઓ, સોફા, એક શૌચાલય, ઇન ફ્લાઇટ વિડીયો અને કમ્યુનિકેશન સિસ્ટમ ઉપરાંત કાર્ગો અને સામાન માટે પાછળનો દરવાજો ખોલી શકાય છે. આ હેલિકોપ્ટરમાં પુતિનને રોજિંદા જીવનમાં જરૂરી તમામ વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. આ પુતિનને કોઈ પણ ડર વિના કોઈની સાથે સંપર્ક કરવાની તેમજ ત્વરિત વાત કરવાની ક્ષમતા ધરાવે છે. આજ IL-96 ને સલામતી, યુદ્ધ ક્ષેત્ર, કટોકટી, પ્રેક્ટિસ અને ઇમરજન્સી લેન્ડિંગ માટે તૈયાર કરવામાં આવે છે. દાવો કરવામાં આવે છે કે વિમાનમાં એક ગુપ્ત કેપ્સ્યુલ પણ છે, જે પુતિનને સુરક્ષા આપવાની સાથે તેને ભાગી જવાની પરવાનગી પણ આપે છે. તેમના શક્તિશાળી વિમાનમાં વૈભવી બેડરૂમ અને વૈભવી ક્લાસિક ફર્નિચર સાથે ફિટનેસ જીમ પણ છે, જે ગોલ્ડ અને વ્હાઇટ લેધરથી લેસ છે. મોટાભાગની એરક્રાફ્ટની ડિઝાઇન ખાનગી રાખવામાં આવી છે, જેથી પ્રોબ્લેમ થાય તો તેમની પાસે હંમેશા બેકઅપ પ્લેન હોય. આપત્તિ હોય કે હુમલો હોય, તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ પુતિન પાસે હંમેશા ઇમરજન્સી બેકઅપ પ્લાન હોય છે, જે તેમને સલામતી અને સગવડ બંને પ્રદાન કરે છે. પુતિન જ્યારે હવાઈ સફર કરે ત્યારે જરા પણ કોમ્પ્રોમાઇઝ કરતા નથી. પુતિનની આર્મી તેમને વિશ્વની સૌથી શક્તિશાળી સુરક્ષા કવચ અને વૈભવી સગવડ સાથે લઈ જાય છે. તેમની કારમાં એડવાન્સ કમ્યુનિકેશન અને સિક્યોરિટી ફીચર્સ છે. તેની સાથે તેની કારમાં બુલેટ પ્રૂફ વિન્ડો, કોલ્ડ શેમ્પેન અને લેધર શીટ છે, જેની કિંમત કરોડોમાં છે. અગાઉ તેની પાસે મર્સિડીઝ બેન્ચ S600 ગાર્ડ પુલમેન હતી, પરંતુ 2008માં એક રશિયન બિલ ડેઝનરે આ કારમાં ફેરફાર કરીને તેને બદલી નાખી, જેનાથી પ્રભાવિત થઈને પુતિને પ્રમોટ કર્યા હતા. આ કારની ટેકનોલોજી અંદાજો લગાવવા માટે તમને જણાવી દઈએ કે તે ફૂલ બોમ્બ પ્રૂફ છે. પુતિનની આ કાર 80 કિલોમીટર પ્રતિ કલાકથી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. જો આ કારના ચારેય ટાયર બ્લાસ્ટ થઈ જાય તો પણ આ કાર પુતિનને સંપૂર્ણ સલામતી સાથે તેમના ગંતવ્ય સ્થાને લઈ જશે. એવું કહેવાય છે કે પુતિનના ડ્રાઈવરનો ક્યારેય ઉલ્લેખ કરી શકાતો નથી, કારણ કે રશિયન સરકારની સુરક્ષા સત્તા સખત પરીક્ષણમાંથી પસાર થાય છે. રશિયન રાષ્ટ્રપતિના ડ્રાઈવર બનવા માટે ઉચ્ચ પ્રશિક્ષિત અને લાયકાત ધરાવતા હોવા જરૂરી છે. આ સાથે આવડત હોવી પણ જરૂરી છે. રશિયન ડ્રાઈવર બનવા માટે એક સામાન્ય ડ્રાઈવર લાંબા સમય સુધી સખત સાપ્તાહિક તાલીમ લે છે અને ડ્રાઇવિંગ કરતી વખતે શૂટિંગ સ્કિલ પણ શીખે છે. ચાલો જાણીએ કે ઇમરજન્સીમાં પુતિન હમલાઓમાં કેવી રીતે બચે છે. પુતિન કટોકટીની સ્થિતિમાં જાતે ડ્રાઇવિંગ કરવા માટે પણ જાણીતા છે. કહેવાય છે કે તેમની પાસે 700થી વધુ કાર છે. તેની પાસે મોંઘી લિમોઝિનથી લઈને એક્સ્ટ્રીમ ઓફ-રોડર કાર સુધી બધું જ છે. તેમાં મર્સિડીઝની ML500, કાજલ લિમોઝિન, લાડા વેસ્ટા સિડાન અને રોલ્સ રોયસ જેગવાર ફરારી જેવી ઘણી મોંઘી કારનો સમાવેશ થાય છે, જેની કિંમત કરોડોમાં છે.